જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આપણા ગુજરાત રાજ્યમાં પહેલેથી જીપીએસસી એ ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી પરીક્ષાઓનું આયોજન કરતી આવી છે. સમય જતાં એને અમુક ચોક્કસ વર્ગ 3 ના હોદ્દાઓ માટે પણ ભરતી પરીક્ષાનું આયોજન કરવાનું કહેવાયું. હોદ્દા જેવા કે નાયબ મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, એસટીઆઈ, આની પણ પરીક્ષાઓ હવે જીપીએસસી લેતી થઈ. થયું એવું કે ગુજરાત રાજ્યમાં જે પહેલેથી વર્ગ 3 ની ટિપિકલ એક્ઝામિનેશન્સ લેવાતી, ટિપિકલ એક્ઝામિનેશન્સ લાઈક તલાટીની પરીક્ષા થઈ, કોન્સ્ટેબલની પરીક્ષા થઈ, એએસઆઈ પીએસઆઈની પરીક્ષા થઈ, કે એનાથી આગળ વધીને બિન સચિવાલય કારકુન કે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા થઈ. વર્ગ 3 ની આ બધી પરીક્ષાઓ કરતાં જીપીએસસીની વર્ગ 3 ની પરીક્ષાઓનું સ્તર કંઈક અલગ જણાયું. અલગ હોય જ, કારણ કે આ પરીક્ષાઓ જીપીએસસી લે છે. આ પરીક્ષાઓનું સ્તર મોટાભાગે ક્લાસ 1-2 ની પરીક્ષાઓના સ્તરના સમકક્ષ જણાયું. વિદ્યાર્થીઓની તકલીફો વધી, એમની મૂંઝવણો વધી. આને ધ્યાનમાં રાખીને પહેલેથી સંવિધાન કરિયર એકેડેમીમાં જ્યારે પણ જીપીએસસીની ક્લાસ 3 ની પરીક્ષાઓ માટે આપણે બેચીસનું આયોજન કરેલું છે, હંમેશા એમનું સ્તર ક્લાસ 1-2 ના સમકક્ષ જ રાખ્યું છે. સમય જતાં આ જ સ્તર આપણે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પૂરું પાડ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જીપીએસસીની ક્લાસ 3 ની એક્ઝામિનેશન્સ માટેના જે કોઈ પણ કોર્सेस આપણે લોન્ચ કર્યા એ બધા ક્લાસ 1-2 ને ઇક્વિવેલન્ટ જ રહ્યા છે. જેમ કે લાસ્ટ જીપીએસસીની ડીવાયએસઓની પરીક્ષા માટે જે ઇન્ડિયન પોલિટીનો કોર્સ આપણે રજૂ કર્યો, એમાં ક્લાસ 1-2 ના સિલેબસના પણ બધા જ ટોપિક્સને આપણે આવરી લીધા હતા. ભલે ટૂંકમાં પણ આવરી લીધા. ડીવાયએસઓની પરીક્ષા જે ટૂંક સમયમાં આપણી સામે આવવા જઈ રહી છે, એની પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઘણા બધા વિષયોના માટે તૈયાર કરવાના છે. આમાં એક વિષય છે ઇન્ડિયન ઇકોનોમી. એક એવો વિષય કે જેનાથી આપણે દૂર ભાગીએ છીએ, કારણ આપણી પાસે એ વિષયનું પૂરતું વાંચન નથી હોતું, એની પૂરતી સમજ નથી હોતી, કારણ કે આપણી પાસે વિષયનું પૂરતું માર્ગદર્શન નથી હોતું. અને આ વાત ફક્ત જીપીએસસીના ક્લાસ 3 ના કેન્ડિડેટ્સની છે એવું નથી. આ વાત જીપીએસસી ક્લાસ 1-2 ના કેન્ડિડેટ્સની પણ છે, યુપીએસસીના કેન્ડિડેટ્સની પણ છે. ઇન્ડિયન ઇકોનોમી બધા માટે એક હાવ ઊભો કરનારો વિષય રહ્યો છે. આ હાવને દૂર કરવા માટે સંવિધાન કરિયર એકેડેમી તરફથી ઓફલાઈનથી આગળ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પ્રયત્નો શરૂ થયા. આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં આપણે ઇન્ડિયન ઇકોનોમી માટેના અલગ અલગ કોર્सेस લોન્ચ કર્યા. જેમ કે ઘણા વખત પહેલાં ઇન્ડિયન ઇકોનોમીનો એક કોર્સ, એક લોંગ ટર્મ કોર્સ આપણે લોન્ચ કર્યો હતો આપણી મોબાઈલ એપ્લિકેશન ઉપર. એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોંગ ટર્મ પ્રિપેરેશન કરવા માગે છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓની એક સાથે તૈયારી કરવા માગે છે ઇન્ડિયન ઇકોનોમી વિષયની, એમના માટે આપણે કોર્સ લોન્ચ કર્યો. સમય જતાં એવા વિદ્યાર્થીઓ કે જે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ, માત્ર ને માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવા માંગે છે, એમના માટે ઇન્ડિયન ઇકોનોમીનો એક અલગ કોર્સ લોન્ચ કર્યો, જેનું પણ એક લેટેસ્ટ વર્ઝન ટૂંક સમયમાં આવવા જઈ રહ્યું છે. 2022ના ફેક્ટ સાથે ક્લાસ 1-2 નો એક નવો કોર્સ ટૂંક સમયમાં આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આવી જ વાત હવે ડીવાયએસઓની પરીક્ષા માટે છે. આવનારા મહિનામાં આપણી સામે જે ડીવાયએસઓની પ્રિલિમ્સ આવવા જઈ રહી છે, એમાં ઇન્ડિયન ઇકોનોમીનો જે સિલેબસ છે એ પ્રમાણેનો એક નવો કોર્સ આજે આપણે લોન્ચ કર્યો છે. કોર્સ લોન્ચ થઈ ગયો છે. અભ્યાસક્રમ પ્રમાણેના તમામ ટોપિક્સ આપણે એની અંદર કવર કરી લીધા છે. પણ એક એવો વિષય છે કે જે ખૂબ ડાયનેમિક છે. ડાયનેમિક ઇન ધ સેન્સ કે તમે આ વિષય વિશેની જેટલી માહિતી તમારા પુસ્તકમાં આપેલી છે, ક્લાસમાં ભણ્યા છો, માત્ર એટલી જ તૈયાર કરીને જાઓ તો પરીક્ષામાં કામ ન લાગે. આ વિષય ડાયનેમિક છે, મતલબ કે સતત બદલાતો રહે છે. એમાં અપડેટ્સ આપણે સતત લેતા રહેવું પડે. મોટાભાગના એના સવાલો, કદાચ એક તબક્કે કહીએ કે 50%થી પણ વધારે સવાલો ઇન્ડિયન ઇકોનોમીના એક કરંટ અફેર્સના આધાર પર પૂછાતા હોય છે. વિદ્યાર્થીઓ પાછા પડે છે એનું મૂળ કારણ આ છે કે એમણે ચોક્કસ પુસ્તકોમાંથી, કોચિંગની નોટ્સના આધારે, કોઈ મટીરિયલના આધાર પર ઇન્ડિયન ઇકોનોમીના જે બેસિક ફેક્ટ્સ જે પહેલેથી ચાલ્યા આવે છે એ તો તૈયાર કરી દીધા હોય છે, પણ કરંટ અફેર્સનું એ પ્રકારનું એમનું વાંચન હોતું નથી. આ કમીને આપણે દૂર કરવાની છે, આ ખામીને આપણે કાઢવાની છે, જેને ધ્યાનમાં રાખીને આપણે ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે આજે ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ લોન્ચ કર્યો છે. એમાં સિલેબસના બધા ટોપિક્સ, એના બેસિક ફેક્ટ્સ તો આવરી જ લીધા છે. એ ઉપરાંત છેલ્લા 8 મહિનાનું, કદાચ 8 મહિના ઓછા કહેવાય, એનાથી પણ વધારે મહિનાનું કરંટ અફેર્સ પણ આપણે એની અંદર રજૂ કરવા જઈ રહ્યા છીએ. સપ્ટેમ્બર 2022 સુધી ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં જે કોઈ પણ લેટેસ્ટ અપડેટ્સ હોય, એના જે કોઈ પણ કરંટ અફેર્સ હોય, એ બધા આ કોર્સમાં આપણે સમાવી લીધા છે. તો વિદ્યાર્થી એક વખત આ કોર્સનો સારી રીતે અભ્યાસ કરી લે, એમાં જે કોઈ પણ લેક્ચર્સમાં વિગતો સમજાવવામાં આવી છે એની નોટ્સ બનાવી લે, એના કરંટ અફેર્સના લેક્ચર્સ અટેન્ડ કરી લે,
એ ફેક્ટ્સને યોગ્ય રીતે તૈયાર કરીને જાય તો મારું માનવું છે કે ડીવાયએસઓ પ્રિલિમ્સમાં એમને વધુ વાંધો ના આવે. આપણે ક્યારેય એવો દાવો નથી કરતા કે અહીં આગળ જેટલું કરાવડાવ્યું એટલું જ તમને પરીક્ષામાં ત્યાં પૂછાય, અને એવો કોઈ દાવો કરે તો એ ખોટું કહેવાય, છેતરમણી કહેવાય. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, આમાં ક્યારેય કશું નક્કી ન હોય. પણ ભૂતકાળમાં અનુભવ એવા રહ્યા છે, છેલ્લા એક દાયકાના અનુભવ એવા રહ્યા છે કે મોટાભાગે ક્લાસની અંદર જે લેટેસ્ટ કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરી હોય, મોટાભાગે એવા સવાલો પરીક્ષાઓમાં આપણને મળી આવ્યા હોય. એના માટે એક બ્લોગ પણ આપણે આપણી વેબસાઇટ ઉપર મૂકેલો છે, www.vikalpotwal.org આપણી વેબસાઇટ ઉપર, કે 2018ના વર્ષમાં જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા લીધી, એ પરીક્ષાના 1-1.5 મહિના પહેલાં જ આપણું ઇન્ડિયન ઇકોનોમીનું પુસ્તક પ્રકાશિત થયું હતું. માંડ 150 પાનાનું એ પુસ્તક છે. એ અંદાજે 150 પાનાના પુસ્તકમાંથી એ વખતની જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં લગભગ 17 થી 18 સવાલો પૂછાયા હતા. એક્ઝામ ઓરિએન્ટેડ અપ્રોચ તમારે વિકસાવવો પડે. ઘણું બધું તૈયાર કરવા જાઓ અને કશું જ હાથમાં ન આવે એવું ન થવું જોઈએ. તમારો ફોકસ એરિયા સ્પેસિફાઈડ હોવો જોઈએ, અને એ જ સ્પેસિફાઈડ ફોકસ એરિયાના આધાર ઉપર ઓફલાઈન બેચ આખી તૈયાર થઈ, અને એવી જ હવે ઓનલાઈન બેચ પણ તૈયાર થઈ છે. કોર્સ આજે લોન્ચ થઈ ચૂક્યો છે. લોન્ચ ઓફર એમાં સાથે રાખેલી છે. એના સબસ્ક્રિપ્શનની જે કિંમત છે એમાં 50% ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે, અને આ ડિસ્કાઉન્ટ આજે અને આવતીકાલે એમ 2 દિવસ માટે ઉપલબ્ધ રહેશે. ઇન્ડિયન ઇકોનોમી તકલીફ આપનારો વિષય છે, એ બાબતમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ જો યોગ્ય માર્ગદર્શન સાથે આપણે એની તૈયારી કરીએ તો જેમ ઇન્ડિયન પોલિટી એક સ્કોરિંગ સબ્જેક્ટ બનતો હોય આપણી પરીક્ષામાં, બિલકુલ એ જ રીતે ઇન્ડિયન ઇકોનોમી પણ સ્કોરિંગ સબ્જેક્ટ સાબિત થઈ શકે. અને અહીં આગળ આપણે કોમ્પિટિશન જોવાની છે. કોમ્પિટિશનમાં જોવાનું એ હોય કે મને આવડે શું આવડે એ તો ખરું જ, બીજાને સામાન્ય રીતે શું નથી આવડતું, હું એ બાબતને મારી સ્ટ્રેન્થ બનાવું. જો હું એને સ્ટ્રેન્થ બનાવી શક્યો, એનો ફાયદો એ મોટાભાગના વ્યક્તિઓ એને છોડી દેશે, એમાં હું મેક્સિમમ માર્ક્સ સ્કોર કરીશ. આ એટીટ્યૂડ, આ એપ્રોચ સાથે આગળ વધવું પડે. ઇન્ડિયન ઇકોનોમી એક આવો વિષય છે કે જે મોટાભાગે લોકો છોડી દેતા હોય, એમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો જો યોગ્ય માર્ગદર્શન સાથે આપણે તૈયારી કરી હોય તો. 2 દિવસ માટે લોન્ચ ઓફર છે 50% ડિસ્કાઉન્ટની, આજે અને આવતીકાલે લગભગ તારીખો છે 20 અને 21 સપ્ટેમ્બર. તો આવતીકાલે રાત્રે 12 વાગે આ ઓફર પૂરી થશે. જે વિદ્યાર્થીઓ પ્રમાણભૂત પદ્ધતિથી તૈયારી કરવા માંગતા હોય, બિનજરૂરી વિગતોથી દૂર રહીને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ અપ્રોચ વિકસાવવા માંગતા હોય, એ આ કોર્સનો મહત્તમ લાભ ઉઠાવી શકશે, પોતાનું સિલેક્શન પાકું કરી શકશે. તો જો આપ આ કોર્સને સબસ્ક્રાઇબ કરવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન છે, વિકલ્પ કોટવાલ મારા જ નામ પર છે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો અને પછી આ કોર્સનો આપ લાભ લઈ શકો. કૂપન કોડ પણ એના માટે નક્કી કરાયો છે, ઇકોનોમી 50. એ તો આપણી જે એડવર્ટિઝમેન્ટની ઇમેજીસ હોય છે એમાં પણ લખેલો જ હોય છે. તો એ કોડ આપ ત્યાં આગળ અપ્લાય કરશો એટલે આપોઆપ એની જે મૂળ કિંમત છે એમાં 50% ડિસ્કાઉન્ટ થઈ જશે. છતાં પણ આ બાબત અંગે આપને કોઈ પણ શંકા હોય, કોઈ પણ સવાલ હોય તો આપણો જે ઓફિશિયલ નંબર છે 8469743567, આના ઉપર આપ એક કોલ કરી શકો. આપણા સ્ટાફ મેમ્બર તરફથી આપને પૂરતી માહિતી આપવામાં આવશે અને પછી આપ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો. તો આ હતી ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે ઇન્ડિયન ઇકોનોમીના કોર્સ વિશે માહિતી. ઘણા બધા ચેપ્ટર્સ આપણે એની અંદર કવર કરી લીધા છે. હા, સાથે એ પણ જણાવું કે ઇન્ડિયન પોલિટીનો ડીવાયએસઓ પ્રિલિમ્સ માટેનો જે કોર્સ આપણે લોન્ચ કર્યો એમાં કર્યું હતું એ કે સિલેબસમાં જેટલા ટોપિક્સ આપ્યા છે એ બધા ચેપ્ટર્સ તો આપણે કવર કર્યા જ હતા. એવા ચેપ્ટર્સ કે જે ડીવાયએસઓ પ્રિલિમ્સના સિલેબસમાં નથી આપ્યા એને પણ આપણે ત્યાં આગળ પોલિટીમાં કવર કર્યા હતા. કારણ કે આપણો અપ્રોચ એ છે, આપણે સ્વીકારીએ છીએ અને જીપીએસસી આવું કરે પણ છે કે સિલેબસમાં ન લખ્યા હોય એવા ચેપ્ટર્સમાંથી પણ આપણને સવાલ પૂછી લે. આપણે ત્યારે ઊંઘતા ન ઝડપાવવા જોઈએ. તો એ અભિગમ સાથે ડીવાયએસઓ પ્રિલિમ્સ ઇન્ડિયન પોલિટીના કોર્સમાં આપણે ઘણા બધા ચેપ્ટર્સ કવર કર્યા છે. સિલેબસથી આગળ વધીને વિદ્યાર્થીઓ માટે ચોઇસ છે કે એમણે કેટલા ચેપ્ટર્સ કરવા છે. મારા મતે તો બધા કરીને જવું જોઈએ, પણ જો તમે ખાલી ને ખાલી સિલેબસ પ્રમાણે ચાલવા માંગો છો તો અમુક ચેપ્ટર્સ કરીને જાઓ. સેમ અપ્રોચ આપણે ઇન્ડિયન ઇકોનોમીના આ કોર્સમાં પણ રાખ્યો છે. ચેપ્ટર્સ તો તમે જોશો ડીવાયએસઓ પ્રિલિમ્સના સિલેબસમાં બહુ ઓછા છે, 5 ચેપ્ટર્સ આપ્યા છે, કંઈ ના કહેવાય. પણ એ 5 જ ચેપ્ટરનો હું તૈયાર કરું એવું ના બને, અને કરું તો હું ખોટો સાબિત થાઉં. ઘણા ચેપ્ટર્સ એવા કે જેમાં લખીને નથી આપ્યા. ફોર એન એક્ઝામ્પલ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય આવકમાં આવે જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, જીડીપી એટ પીપીપી વગેરે. 2015ના વર્ષમાં જીડીપીના કેલ્ક્યુલેશનની મેથોડોલોજીમાં મોટા પાયે ફેરફારો આવ્યા. આ કરંટ અફેર્સમાં બહુ અગત્યનું છે. કોઈ દેશની અર્થવ્યવસ્થાનો તમે અભ્યાસ કરવા જાઓ અને એ દેશના જીડીપી વિશે તમે ન જાણતા હો તો ચાલે?
ન ચાલે. તો એને સિલેબસમાં લખીને આપવાનું ન હોય, એ હોય જ. બેન્કિંગ નામનું ચેપ્ટર તમને આપ્યું છે સિલેબસમાં, પણ બેન્કિંગને સમજવું હોય તો પહેલાં ઇન્ફ્લેશનના ખ્યાલો તમારી પાસે હોવા જ જોઈએ. તો ભલે ઇન્ફ્લેશન મને સિલેબસમાં લખીને ન આપવામાં આવ્યું હોય, મારે ઇન્ફ્લેશન ભણવું જ પડે. એક્ઝેક્ટલી સિલેબસમાં જેટલા ટોપિક્સ આપ્યા છે એટલા જ હું તૈયાર કરીને જાઉં, એ કામચોરોનું કામ. એવા વિદ્યાર્થીઓ કે જે બધું મહેનત નથી કરવા માંગતા, એવી સંસ્થાઓ કે જે ઝડપથી સિલેબસ પૂરો કરીને બેચને પૂરી કરવા માંગે છે, એવા લોકોનું કામ. સિન્સિયર કેન્ડિડેટ હશે એ સિલેબસથી આગળ વધીને આવા ટોપિક્સ તૈયાર કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની ખાસિયત એ છે કે દે આર અનપ્રિડિક્ટેબલ. સિલેબસમાં જે ટોપિક્સ આપ્યા છે એનાથી આગળ વધીને આપણને સવાલો પૂછતી રહી છે અને હજુ એ પૂછી શકે, તો આપણી તૈયારી પણ એટલી સર્વગ્રાહી હોવી જોઈએ. ટૂંકમાં બધા જ ચેપ્ટર્સ આપણે કવર કરેલા હોવા જોઈએ. તો આ પ્રકારનો સિલેબસ તમે આપણા કોર્સમાં ડિઝાઇન થયેલો જોશો કે જે સિલેબસના ટોપિક્સ છે એને તો આપણે કવર કરીએ જ છે, એનાથી આગળ વધીને પણ અમુક ચેપ્ટર્સ આપણે અંદર કવર કરેલા છે. તો આશા રાખું કે ડીવાયએસઓ પ્રિલિમ્સની તૈયારી કરનારા બધા જ વિદ્યાર્થીઓને આ કોર્સનો યોગ્ય એવો લાભ મળે અને આપ ખૂબ ઝડપથી આ પરીક્ષાને પાર પાડો. થેન્ક યુ.